નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મીઠાપુર પ્રીમિયર ક્રિકેટ લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું। ક્રિકેટ રમતગમતની ભાવના અને સામુદાયિક એકતાના ઉત્સવ સમાન મીઠાપુર પ્રીમિયર ક્રિકેટ લીગ 2026 ફાઇનલ મેચના દિવસે જામનગર વોરિયર્સ અને જૂનાગઢ લાયન્સ વચ્ચે મેચ રમડાવવામાં આવ્યું, જેમાં જૂનાગઢ લાયન્સ વિજેતા થયેલ હતો। આ મેચના મેન ઓફ ધ મેચ ભાવિક ગોસ્વામી અને ચેમ્પિયન ટીમ જૂનાગઢ લાયન્સ થયેલ, જેમને રીનોરાજ સાહેબ, દેવીસિંઘભા હાથલ, મુકેશ સાહેબ, હાડાભા માણેક અને ઓખા મંડળના સરપંચ દ્વારા ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવ્યો હતો। રિપોર્ટર લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા। શિવ શિવ જય દ્વારકાધીશ। મારું નામ વિક્રમભા સુમણિયા, દ્વારકા તાલુકા મંડળ પ્રમુખ। આજ રોજ ટીસીએસઆરડી દ્વારા એમપીસીએલ ફાઇનલ મુકાબલો હતો। તેમાં 2026માં અત્યારે આપણે ઓખા મંડળના યુવાઓ તરફથી 16 ટીમો બનાવવામાં આવી। એમાં આજે ફાઇનલમાં જૂનાગઢ લાયન્સ જીતી, જામનગર હારી। ટૂંકમાં જૂનાગઢ જામનગર નામ એ રીતના હતા, ખેલાડી બધા અહીંયાના જ હતા ઓખા મંડળના। એમ સુરત છે, ભાવનગર છે, રાજકોટ છે, જામનગર એવી રીતના સિટી વાઇઝ નામ ખાલી રાખવામાં આવેલ હતા। એવી રીતના અહીંયાના લોકલ જ ખેલાડી અમારા 100 ટીમોમાં અંદાજિત 224 ખેલાડી ભાગ લીધેલો ઓખા મંડળના। અને એવી જ રીતના આપણે અધર ટીમો હતી, મીડિયા છે, પોલીસ છે, આપણે એક્ઝિક્યુટિવ આપણે ટીસીએલવાળા છે અને બીજા ફિમેલવાળા। એમાં 190 દીકરીઓ આપણી ઓખા મંડળની। એ પણ મોટો સ્ટેજ મળ્યો ટીસીએસઆરડી દ્વારા કે આપણે ઓખા મંડળની દીકરીઓને લાભ મળ્યો ક્રિકેટ રમવાનું એ ટીસીએસઆરડી દ્વારા। ટીસીએસઆરડીનો ઓખા મંડળ પ્રત્યે હું પ્રમુખ તરીકે અને ઓખા મંડળના ઓલ ક્રિકેટ ખેલાડીઓ તરીકે ખૂબ ખૂબ આભારી છીએ। આવા ટુર્નામેન્ટ આગળ ને આગળ સારા થતા રહે એવી શુભકામનાઓ। અને બીજા નંબરમાં આપણે આટલા વર્ષથી રમાડી 2018માંથી ચાલુ કર્યું હતું, વચમાં કોરોના કાળમાં 1-2 વર્ષ બંધ રહ્યું હતું, પાછું ટીસીએસઆરડી દ્વારા પાછું ચાલુ કરવામાં આવ્યું। અને જ્યાંથી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થાય છે, ત્યાંનો આખો જે આઈપીએલ થાય છે એ એવો જ માહોલ ઓખા મંડળમાં અહીંયા મીઠાપુરમાં માહોલ રચાય છે। એટલે આપણે જોવા જઈએ તો એવો માહોલ આપણે એમપીસીએલમાં જોવા મળે છે, જે સાચો આઈપીએલમાં જે જોઈ શકીએ છીએ એવો। એટલે અમે આભારી છીએ ટીસીએસઆરડી દ્વારા। ખૂબ ખૂબ ધન્યવાદ। શિવ શિવ જય દ્વારકા। ટીસીએસઆરડીનો શું કઈ રીતે તમે આભાર માનશો? પછી ટીસીએસઆરડીનું ખાલી ક્રિકેટ તરીકે આભાર નથી માનતા અમે। ટીસીએસઆરડીનું ગામડામાં જે આપણે જોવા જઈએ તો નાના મોટા એવા હરેક કામો થાય છે, ગરીબ માણસો માટે, જે ખેડૂતો માટે, કિસાનો માટે, હરેક ટીસીએસઆરડી દ્વારા એક કોઈ એવો ઓખા મંડળનો ગામડો નહીં હોય કે એમાં ટીસીએસઆરડીનું કામ કરેલું નહીં હોય। ઓલ ઓવર બધા સરપંચોને ખબર છે અને કામ ટીસીએસઆરડી કરે જ છે અને આગળ ને આગળ હજી વધારે કરે એવી અમારી આશા છે। એટલે ટીસીએસઆરડી સ્પોર્ટમાં ધ્યાન દે છે એવું નથી। ટીસીએસઆરડી અન્ય ગરીબ છે, વિકલાંગ છે, એવા કંઈક સહાય છે ટીસીએસઆરડી દ્વારા। એટલે ટીસીએસઆરડી બધી રીતે ઓખા મંડળ પ્રત્યે સક્ષમ છે। કઈ ટીમ જીતી વિશે શું કહેશો? આજ ખૂબ સરસ આપણે કેપ્ટન જગદીશ જામ એની લાયન ટીમ જૂનાગઢ લાયન ટીમ હતી અને કિશન જે આપણે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ રમી ગયા છે એવા ખેલાડીઓ છે। બીજા પણ આપણા 11 ખેલાડીઓ બધા અહીંયાના જ ભાઈઓ છે। ખૂબ ખૂબ સરસ રમ્યા। સામે જામનગર ટીમ હતી આપણે અરવિંદ હાથલની, એટલે એ પણ ટીમ સારામાં સારી હતી। અને આ તો મારી ટીમ કચ્છ હતી, કચ્છ સામે જ આ લોકો સેમિફાઇનલમાં જીતા હતા, અમે હાર્યા હતા, એ લોકો જીતા હતા અને ખૂબ સરસ રમ્યા। અને ખૂબ ખૂબ આભાર આપણે જૂનાગઢ લાયનનો।